થોડુંક આજના યુથને લઈને મેં થોડાક ક્વેશ્ચન વિચાર્યા છે. બરાબર, કે અત્યારે યુથ સૌથી વધારે જીમ અને વર્કઆઉટ, બરાબર, એમાં વધારે એવું બી કહી શકીએ કે બિલીવ કરતું હોય છે અને જીમ અને વર્કઆઉટ કરતા હોય છે. તો એનો સાચો વે શું છે? કારણ કે હમણાં આપણે જેમ વાત થઈ કે આઉટર લુક માટે થઈને અને બધા કરતા હોય છે, બરાબર, પણ કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે ના કરવું જોઈએ, શું કરવું શું ના કરવું, એ બધું થોડુંક જાણવું છે. હું ડૉક્ટર છું, એટલે મારે દાઢી કરાવીને રોજે જવું પડે, વ્યવસ્થિત કપડાં પહેરવા પડે, વ્યવસ્થિત વાળ રાખવા પડે, કેમ કે એનાથી મારું અર્નિંગ થતું હોય. જીમ એ લોકો માટે જરૂરી છે કે જેના કારણે અગર એને બિઝનેસમાં હેલ્પ થાય છે, એને રોજીરોટી મળે છે જીમ કરવાથી, એ મોડલ છે તો એને એ જીમ કરી શકે ફોર અ કોસ્મેટિક લુક પર્પઝ ઓનલી. બાકી આપણું શરીર જીમ માટે બનેલું જ નથી. અને આપણે ચાલવાવાળા વ્યક્તિ નથી. પણ આ શું થયું કે વેસ્ટર્ન કલ્ચરથી આવ્યું કે તમે ખાઈ લો અને ચાલી લો, ખાઓ અને ચાલો. એ આપણા માઇન્ડમાં સેટ કરી દીધું કે ભાઈ તું બહારનું ખા અને ચાલ એટલે બેલેન્સ થઈ જાય. પણ આપણે શું કર્યું, ખાવાનું ચાલુ રાખ્યું, ચાલવાનું બંધ કરી દીધું. એટલે ધેટ ઇઝ અ યુ શેપ એક્સરસાઇઝ. એક્સ્ટ્રીમ એક્સરસાઇઝ નાવ ડેઝ આફ્ટર કોવિડ ઇઝ વેરી બેડ. આપણે કહીએ ને લેવાના દેવા થઈ ગયા. તો જીમમાં ક્યારે બી કોવિડ વેક્સિન મૂકી છે, ફેમિલી હિસ્ટ્રી છે, બીપી શુગર છે, તો એક્સ્ટ્રીમ વર્કઆઉટ નહીં કરાય. અને એકદમ ડાઉન વર્કઆઉટ એ બી નહીં સારું. એટલે તમે દિવસમાં 5 થી 7 મિનિટ રન કરી લો, કે 5 થી 7 માળ ચડી લો, કે જ્યારે તમારા પલ્સ 120-130 સુધી પહોંચી જાય. અને બીજો ટોટલ ફોકસ રાખો ફૂડ ઉપર. હવે ચોપાટી કે જોગર્સ પાર્કમાં તમે જોજો અને ઓબ્ઝર્વ બી કરજો કે રોજ જે સવારે જે અંકલો ચાલતા હોય ને એનો વેઇટ લોસ થશે જ નહીં, એનું શુગર ઘટશે જ નહીં. કેમ કે ચાલીને પછી શું થાય કે ગુલાબ જાંબુ, જલેબી, ફાફડાને ખાઈ લે. ધેટ ઇઝ કોમ્પ્રેસ કેલરી. તમે 1 કલાક ચાલો છો તો 380 કેલરી બંધ થાય. તમે 2 જલેબી ખાઈ લો છો તો 600 કેલરી ખાઈ લીધી, એ સ્ટોર થશે લીવર પર. એટલે વોકિંગ ઇઝ નોટ ગુડ, ફૂડ ઇઝ ગુડ. વોકિંગ કરાય. વોકિંગથી શું થાય કે તમારું સ્ટેગ્નન્ટ બ્લડ છે ને એ સર્ક્યુલેટરી સિસ્ટમમાં આવવાથી શું થાય, દરેક ઓર્ગનમાં બ્લડ જાય. એટલે દરેક ઓર્ગનમાં બ્લડ જવાથી દરેક ઓર્ગનની આયુષ્ય વધે. અને હાર્ટની સ્પીડ વધવાથી શું થાય કે હાર્ટના મસલ સ્ટ્રોંગ રહે. તમે કેમ ડમ્બેલ્સ ઉચાડો તો તમારે ગ્રીપિંગ પાવર વધી જશે. એટલે કાલ ઉઠીને તમારે કઈ વસ્તુ દબાવવું હોય ને તો તમે ફોર્સથી દબાઈ શકો. એટલે હૃદય માટે ચાલવું જરૂરી છે, પણ તમારા પલ્સ 120 સુધી લઈ જાઓ 5 કે 7 મિનિટની અંદર. એટલે એનાથી મસલ સ્ટ્રોંગ રહે. અને એ જ રીઝન છે કે જ્યારે ફિમેલને એટેક આવે ને તો એનું હાર્ટ પાવર ખાસું ઘટી જાય. મેલમાં નહીં ઘટે. મેલમાં હાર્ટ એટેક આવશે તો એ 60નું 50 સુધી કે 40 સુધી જાય, પણ ફિમેલમાં એટેક આવે ને તો 60નું ડાયરેક્ટ 30 ઉપર આવી જાય. બિકોઝ એ વર્કઆઉટ જ નથી કરતા, ચાલતા જ નથી. એટલે ચાલવું જરૂરી છે, પણ 5 થી 7 મિનિટ. અને જીમ તમને ઇકોનોમિકલી કે તમારે વર્ક પ્લેસ પર હેલ્પ કરતું હોય તો જીમ કરાય. ઓકે, બાકી રનિંગ ઇઝ અ બેસ્ટ. રનિંગ 5 થી 7 મિનિટ, અને 5 એ થી બી 7. જરૂરી જેટલું બને એટલું જમીન ઉપર અને ઘાસ ઉપર ચાલો. ઓકે, રાઈટ. આપણે એવું કહી શકીએ કે મતલબ જે સ્પોર્ટ્સ રમતા હોય એમના માટે આ સૌથી બેસ્ટ થઈ જાય ને, કારણ કે એમને તો ગ્રાઉન્ડ ઉપર જ રમવાનું હોય અને એમાં રનિંગ જ હોય. હા, હા, રાઈટ રાઈટ. બીજું કે જીમ રિલેટેડ મારે એ પૂછ્યું હતું કે જીમમાં લોકો મેક્સિમમ પીનટ બટર, પ્રોટીન પાવડર આનો યુઝ સૌથી વધારે કરતા હોય છે, બરાબર. તો એ વસ્તુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? શુગરનો બાપ. શુગર જેટલું ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે, HbA1c, એનાથી બી વધારે માલ્ટા ડેક્ટ્રોસ, એ વ્હાઇટ સ્ટાર્ચી પાવડર હોય ક્રીમ જેવો. એ છે ને પ્રોડક્ટની અંદર નાખો ને તો એની શેલ્ફ લાઈફ વધી જાય અને દેખાવામાં સ્મૂથ લાગે, ખાવામાં બી સ્મૂથ લાગે. એટલે પીનટ બટરમાં બેકગ્રાઉન્ડમાં વાંચજો, તેમાં આર્ટિફિશિયલ સ્વીટનર આવશે. એટલે જીમમાં પ્રોટીન પાવડર કરી શકો, પણ એક હોમમેડ પ્રોટીન પાવડર બતાવો. ચણા અથવા સોયાબીન એનો પાવડર બનાવો, 2 ચમચી મિક્સરમાં નાખો. બદામ, અંજીર, અખરોટ, પિસ્તા અને ખજૂર એનો પાવડર બનાવી 2 ચમચી મિક્સરમાં નાખો. 1 કેળું, અડધો કપ દૂધ અને 1 ગ્લાસ પાણી, આનો શેક બનાવીને પીવો.
બટ નોટ ડ્યુરિંગ વર્કઆઉટ. તમે વર્કઆઉટ કરતા એટલે હૃદયની ધબકારાની સ્પીડ વધુ હોય અને તમે સાથે આ શેક પીવો છો તો પેટનું કામ વધી જશે એટલે હૃદયને ડબલ લોડ આવશે. એટલે ક્યારે બી પ્રોટીન શેક ડ્યુરિંગ જીમ ના કરો. અને પીનટ બટર દેટ ઇઝ નોટ એટ ઓલ ગુડ ફોર હેલ્થ, બિકોઝ એ બનાવેલું પ્રિઝર્વ છે. કોઈ બી વસ્તુ સ્ટોર થાય છે એની સેલ્ફ લાઈફ વધારવા માટે એને પ્રિઝર્વેટિવ એડ કરવા જ પડશે. એટલે એમાં માલ્ટા ડેક્ટ્રોઝ હોય જ છે. એટલે ઘરે બનાવેલું પ્રોટીન પાવડર લ્યો, જેમ પતી જાય પછી 10 મિનિટ પછી લઈ શકો. ઓકે, રાઈટ. અને મીલ ક્યારે લેવું જોઈએ? કે જીમ જતાં પહેલાં લેવું જોઈએ, કલાક પહેલાં, કે જીમમાંથી રિટર્ન આવીને પછી લેવું જોઈએ? ખાવાનું ને હા, ખાવાનું. તમે જમો છો એટલે ડાયજેશન સિસ્ટમ 1.5 કલાક સુધી ચાલે. હમ. એટલે 1.5 કલાક પહેલા તમે મીલ લઈ શકો. ઓકે. બટ અગર તમારે વેઇટ લોસ કરવું છે અને તમે ફાસ્ટિંગ છો, ભૂખ્યા છો, તો તમારી ફેટ બર્ન થશે. શરીર બે ફ્યુલ સિસ્ટમ પર ચાલે, કાપ્સ પર અને ફેટ પર. પણ જો 8 કલાક ભૂખ્યા છો ને તો કાપ્સ બંધ થઈ ગયું હોય. એટલે તમારે જો વેઇટ લોસ કરવો છે ને તો ફાસ્ટિંગમાં જીમ કરો. અને તમારે વેઇટ લોસ નહીં પણ કેઝ્યુઅલ બોડી મેકઅપ કે મેન્ટેનન્સ માટે કરવું છે તો 1.5 કલાક પછી, જમવાના 1.5 કલાક પછી જીમનો ઉપયોગ કરો. ઓકે. અને જીમમાંથી રિટર્ન આવીને જમી શકીએ? હા, ડેફિનેટલી 10 મિનિટ પછી તમારો હાર્ટ સ્ટેબલ થઈ જશે, એની સ્પીડ ડાઉન જતી રહેશે, પછી તમે જમી શકો.